સુરેન્દ્રનગરના મેમકાના કાર ચાલકને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં રફતાના કહેર સાથે હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ પોલીસે કરી છે કાર્યવાહી. નશાની હાલતમાં ચાલકને B ડિવિઝન પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી અને પોલીસ ખાતામાં ફરજ બજાવી ચૂકેલા કર્મચારીના સંબંધી કાર ચલાવી રહ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. ગત રાત્રિના સમયે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકો થયા હતા. ઇજાગ્રસ્ત પેટા કારનો ચાલક પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મેમકા ગામના કાર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેકેએસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આશરે 10 વાગ્યાના સમયે એક સફેદ કલરની ક્રેટા કારે જેબનશાહ સર્કલ પાસે 4 જેટલા વાહનોને અડફેટે લઈને નાસવાનો પ્રયાસ કરતા આ ગાડી અકસ્માત બાદ ત્યાં રોકાઈ ગયેલી હતી અને પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રહે મેમકા તાલુકા વઢવાણવાળો પીધેલી હાલતમાં મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને આ અકસ્માતમાં કુલ 3 જેટલા માણસોને ઈજા થવા પામેલ છે. આ માણસોને તાત્કાલિક સારવારમાં ખસેડેલા હતા અને તેઓની ફરિયાદ લઈને અકસ્માત અંગે અન્ય એક ગુનો રજીસ્ટર કરવા પણ તજવીજ હાથ ધરેલ છે. વિશેષ તપાસ હાલે ચાલી રહેલ છે. જી સર, એવું પણ માનવામાં આવે છે કે પોલીસ કર્મચારી સાથે સંલગ્ન કોઈ આ ઘટના હોઈ શકે. એવું પ્રાથમિક તપાસમાં એવું બહાર આવેલ છે કે કોઈ પોલીસ કર્મચારીના સગાવાલા આ અકસ્માતમાં વિક્ટિમ તરીકે હતા.